આ ખેલાડીએ મારા ઓછે લોથા માર્યા બરાબર ના. ગાડી પેલા નંબરમાં હતી એ પાછી ચી ઉડીને ઠાર બેક લઈ. એટલે આ તો પરખીના કિસ્મત ફૂટ્યા પરા. મારા બાપની છોકરાના ખેલાડી હારી ગયો. થોડોક વધારે રમ્યા પરો ને તો 5 ગાડીઓ હોય ભીકરસપુરીમાં અને હોય કોચામાં આ દોરાન કેવો રાતો શોધ ના થઈને બેઠો. એ ભગવાન ઉપાડી લે આમાં આમાં તો 2 લાખ રૂપિયા ભાગ્યા. ના હમણે ને હો કદાચ આ તો મેચું ઘણી ભરાઈ છે. કિસ્મત રાજી દોય તો ગાડીઓ ને ઊભી કરું કરી. મારું બેટું તેમાં પરખાના કિસ્મત કદાચ અમુક ખેલાડીઓ રમી જાય તો બાઉન્ડ્રી બહાર નીકળી જાય તો મારો છોડા હોરી છે ને અમને રાખ દે હાથવીને ભગવાન. મેચું કેટલી ભરાઈ કરી ખબર છે? તારી 40 એ 500 ઠોજા છે. મોય કરોડપતિ થવાનો શું દીક્ષે તો હમણાં ના ઉપાડતો મારા ના. રામ કિસ્મત જગાડ છે નકે તો હવે તો પાછા કોમ કરીને ટાઈડી ગયા છે. ભગવાન ટાઈડી આવી રહ્યા છે. આ સંદુડા તો થોડા સાવ ઉકી ગયા છે. હું તો સંદુડા અહીંયા કરતા વધારે ઉકી ગયો છું. હમણે કિસ્મત જગાડ દે ભગવાન. કોક હાથમ ખાદ બાદ આવે છે કરોડપતિ બનાવ દે. આમાં તો 2 લાખ રૂપિયા કાઢી લો. 2 લાખ તો મારા ઊંચે કિસ્મત ના ભીડોણા. આ રે મારો બેટો તેમાં બસ મેચની મેચ ભરી નથી કે ટપચો નથી ને એમાં પાછો ખેલાડીની મરી બેટ લઈને ખડો થઈ જાય છે. આ રોજ મારા કિસ્મત ફૂડે છે. એમને તો એવી પાટું છોડવી છે ને પતાળમાં ખુશી ખાલો છે. ઉદાડ આવે જ નહીં આવી ગયા લે મારીએ પડી જાય કોણ પડી ના તરશું આમાં ઢોલે રમત આમાં મેં ઢોલે રમતા આવડતું નથી. ચાલ બસ નવરા પડ્યા નહીં ટપચા નથી હોય. રમ કરતા વરસાદ થાય છે. ટાઈમ દાડો ઉગે ઘરે દાડા શું કરે ફરજ તો થાય હોય. હું તો મારું બેટો તેમાં 2 લાખ રૂપિયા હારી ગયો છું. ઓનો લાગી ઓને થોડોક દોડો કરું કંગાલ કરું અને નેટ ભરાવ ફોફ લાવી ચોક ભિખારી થઈ જતો. સમજુ દે હા આ તો ભલે રેડી આવ્યા છો. હા પણ હવે આ ગરીબોના દાડા કેટલી ખરા ખાશો ગરીબી. ચાલો પર કઈ આમ બોલો તમે મારા ખુરથા પર કરોડપતિ. અરે હે પર કઈ અમે ચાલના સાયકલ હારેલી લઈને ફરતા હતા અને કરોડપતિ બની છે. 5 લાખ રૂપિયા જીતવાનો છું હમણે. એટલે અમારી એ ચેવર જીતવાના એમાં 3 આઈસ્ક્રીમો છે. આઈસ્ક્રીમો ઓએ ઈવડી છે આવે જો તમને ખબર જ નથી હતી. એટલે અમને તો ચા ખબર છે. અમે તો બસ ધંધો કરો મજૂરી લો એમને તો હરી ગયા છો કોમમાં આપને. હા પૈસા પેલું નથી થાવું તમારે પૈસા તો ચલો ના લાગે થાવું જ પડશે ને તારે. એમાં 3 આઈસ્ક્રીમો છે પાછી. ચી આમ નામ તો લ્યો. હા હાથે પગે નવરા થઈ જાય ને એવું તારી એવું બે આપણે છે બધું હાથે જઈને પગે છે. એટલે બેહો તો ખરી 3 આઈસ્ક્રીમો છે આપણો હાથે નવરા થઈ જાય આઈસ્ક્રીમ કહેવાય રે. બેહો તો ખરી આમાં ખરી પડે બેહો જો પહેલું આપણે સરપંચ બને ને તો પૈસા કમા નેતા બને ને તો પૈસા જ કમાશે. અને એક બીજું તો ભૂલી ગયા હાવ આમ ખાલી થઈને દાંતિયું લ્યો ને તો પૈસા નહીં કમાતા ભૂવા મળે ખબર ભાઈ. એવી સ્કીમ નથી બેઠા પૈસા કમાવા. બેઠા તારા બા પૈસા તને કમાવા લે આપને. એવી તો ના હોય કોઈ સમજૂતી. બીજી એક છે પાછી એ વળે છે મેચ ની મેચ ભરો ને ખેલાડી ખરીદે એટલે. ચોથા નંબરની બીજી સ્કીમ પેલી નહીં હરું તો પૈસા તો ભેગા કરાવી સમજૂતી. એક સ્કીમ છે દીદી એ વળે છે. આજકાલ શોખીન માથામાં અગરબત્તી નો નમન નહીં કરતા. મારવા બરોબર છે તો પછી મફત ના ચાઈ પૈસા પડ્યા છે કમાવા. અત્યારે સ્કીમ કીધી એમાં મને મગજમાં બેઠી જ નથી. તો મેચ ભરાવા પડી એ વળી છે ભરવાની સમજૂતી. હા ખાતામાં પૈસા પડ્યા છે હમણે કંગાલ કરું હોતો રે તો એડા વેચા હોય સમજૂતી. હા ટીમ બનાવી છે. એટલે ટીમ તો મારા ઘરે છે. એટલે એ માણસ તમને ખર્ચવા નથી અહીંયા. ટીમે એ ઘરની વાત નથી કરતો. શેની વાત કરો છો? મેચ ભરવાની વાત કરું છું. એટલે મારા મને તો બીજી ડોસી લાવવાની વાત કરો છો. હવે મોહન તને ડોસી બીજી લાવજો. અહીંયા ડોસી પડી તમારે સારું. તમે પૂછ્યું એટલે કે ખાતામાં પૈસા છે તેમાં. એટલે આમાં એક આઈસ્ક્રીમ એવી આવી છે ને મારો બેટો તો મેં 5 લાખ રૂપિયા ભર્યા છે. તમારે જેટલા ભરવા એટલા ભરી કોઈ ખરીદો તમારે સારો ખેલાડી હોય ને તો આમાં ખરીદાય છે. ખબર કઈ મારે ભત્રીજાને ઢોલ આવું ને ક્યાં લાવો રે ઢોલ તો બે ભાષા નહીં અને મારા બેટા નોકરી પકડાઈ એટલે મને તો હાથ પકડ્યો કરો.
વટવાની વાત નથી કરતો સંધુજી. તો શેની વાત કરામ સુખ પાડ કે કલાકે રામણ ગુટી રહ્યો છું. હવે સંધુજી તમે આ રીલા છો ક્યાં વટવા દો? એટલે પૈસા બેઠા બેઠા આવતો વટવાઈ જવું પડે. એટલે આમાં મેચ ફરવાની પૂછું. એટલે મેં આપણા ફોનમાં ના અમારું મેદાન મોટું જોવે. અને આમાં ટીમ આવે છે, ટીમ ખરીદવી પડે આપણે. અને એમાં નંબર પ્રમાણે આવે. ટીમમાં અમારે કેટલું બહુ જોવે. હા એ ફોકસ જ લાગે મારો ઓળખે તેમાં. આપ્યો હા આમાં તમે તમારા પૈસા રહ્યા ને ખાતામાં ઈ આમાં લાખો તમારે ડબલ થઈને આવશે. ઓલા જીતે ને ખેલાડી સામે હેમંત મારો છે ફોનમાં તો લાખો પ્રાપ્ત. તો મારામ છે કે તો જેમ ડબલ નહીં થતા એમ પડ્યા પડ્યા ડબલ ચાય ના થાય. તો એમાં નાખો નાખે તમારા ફોનમાં રેડી છે ડબલ થાય છે કે એટલે આમાં ટીમ ભરવાની કહું છું તમે માથા ખોટા. એટલે ટીમ તો ખરીદી છે. અને આ તો ભૂતને ઢાંકડો પકડાયો અમે હાથમાં મારા બાપ ના બસ. અરે મને ગોંડો કરશે સંધુજી. હા હમણાં ફરજો. યા લ્યો લ્યો તમે તો બોલો હવે. અને ખાતામાં પૈસા કેટલા પડ્યા? 40,000 રૂપિયા. 40,000 છે એમ? હે હા હા 40,000 મારા ખાતામાં લખાવવું પડે અને 10,000 ની ટીમ કરાવવી પડે. અમે પણ છે ને આ ક્યાં ખબર પડવાની. મારા બાપના મારે 40,000 ના હું માલિક, તારા 10,000 છે. હું શું કહું છું? બોલો બોલો શું કહો તો થાચો આપણે આમાં 59 ની મેચ ભરો કરી. હા તો પહેલો નંબર આવે તો 1 કરોડ રૂપિયા મળે. ખબર કઈ તો 59 કરોડ આવે. 1 કરોડ આવે ને તાર તો વર્ગ 40 માં ભર્યા હોય તો સંધુજી હા તમારે એક ઘરની ગાડી હા અને ગાડી ભરીને પૈસા. ઓહ તારે તો મને મોટો શેઠિયો મળી જશે. શેઠિયાત બની જશે ને એમાં સિક્યુરિટી તમારે તો કેવી આમ તો ખબર પડે બે છે બેહવાના છે ગાડી ઉપર નહીં બેહો. ચેલા ચેલા વરાજી બેઠા છે કમાન્ડો છે કમાન્ડર તો બેઠા છે ને રોડ ઉપર તો બેઠા છે એક તાળો. કિસી બોલા છે ઈ તો ચેડથી તો એમ બોલ્યા કે તમારે કરોડપતિ થવું હોય તો બધું કરવું પડે. ના ના તમે કોઈ ચેડથી ગોટા વાળ્યા. એટલે ચેડથી તો એમ કીધું છે તમે કરોડપતિ થઈ જાશો. અને એમાં પાછી સિક્યુરિટી કેવી ફરતી છે તમારી? તો ફરતી કામ કરો મને દીધું આમાં કશું ખબર પડતી નથી. તમે આ બધું કરી આવો. હરિયાળું રૂપિયા ના કરિયાળું પર ક્યાં નાખે કરોડપતિ થઈ ગયું પણ હમું આવવાનું કે હવે તો પેલા તો મારા ખાતા નંબર લાખો પર પાછા બીજા તો શોખ પડ્યા 10 59 ની ભરવી છે. 10 તો ધ્યાન મારે તરી આવી જાય ને તારી. અરે બોલ્યા છે કશું નહીં હોતા જ નહીં હલાવડવા જે કેમ કેવા છે કે સંધુજી હા કાલનું રાખો. ચમડા પર ખબર પડતો હું કરોડપતિ ના બની ગયો. હવે પતાઈ જણાવ આપણું કરોડપતિ નું ચંપર કઈ એમ બોલો તમે ચેડી તાકો ચેડી રાખે નહીં આપ્યો. હા અને તમે પાસે એમ કોઈ વાત ના કરતા એટલે કે એની જમીન વેચીને હીરે ભરે એવો છે. તો કે હું કોઈ નહીં કહું. ઓ એને પાસે તો જવા જ ગયો છે પાછો. ના ના તાલ આપણે સોનું રાખો કોઈ નહીં કહું. સોનું રાખો ને કાલે કાલે હું ભાવ આવીશું. સારું કોઈ વાત નહીં. તમે બેઠા છો? અલ્યા તાર તાપ હતો એટલે ઘડીક પરસ કરો. તમે તાપશે એટલે એટલે માર્કેટમાં જતો એડા વેચવા ખાચો છે હરિયાળી તેમાં કેટલા ઈડા હતા? એડા તો હતા 10 પૂરી જેવા. કેટલા આયા? પૈસા વચ્ચે એડા બિલ નહીં આવ્યું. હે હા બિલ કેમ ના આવ્યું એટલે? નથી આવ્યું વળી ભાઈ. આ બાપડા ના ગયો તો ના લે હરપાન નું ક્યાંથી મોને કરો. તું તો ભગવાન મને બેસ આ બાપડે મને ઓછી પૂછી છે પૂછું છું તેમાં બાપડા ના ગયો તો ઓલા મન કે હવારે નહીં દાદો તાર બિલ નહીં કે એડા ભરાઈને વેચીને આવતો રહ્યો છું. સમજી હા તમે તો પાછો તમે ઓછા મગજ છે ને તો તમે આવા ગોટા ના પાડો છો પાછો. ઈ તો હવે લઈ આવશે બાપડા ભાઈ. તમે છેલ્લા ખોટા હેરાન કરો છો. હા ખુશી લેમ થાય છે કાચડા આપ્યો હા તમે તાર હવે લાવજો રો. હવે તો હવારે કહીશ હું. હે સંધુજી હા તમારી માર્કેટમાં કોમ બીધું હોય ને હા તો મને પાછું પૂછવું પાછું. જા તારી આજુ આ સંદુડાનું ઘર ના અડાડતો હોય એના કોડા આઈને પહોંચી બેસી ગયો છે કોણ. હા કઈ હા એ શેઠિયો હતો ને હા એને કોઈ ઘરે વિવાહ હતા ને એટલે જોવા તને પૈસા હું લઈને આવત. તો કાલ જાય ને તો લાવજે તા પાછા. હવે તો હું લાવીશ રાની તો લાવશે રા બાપડો અમે ત્યાં થોડા અહીંયા પડ્યા રાખશે. અરે તું તો સોના મને બેસ્ટ ખોસ્યા. તાર બાપડા ના તાર કે એમ કે સમજૂતી ખોટો હે ના તો જોખમ તડકાનું લઈને ફરવું. એ વાત સાચી. હે સંધુજી હા અત્યારે ફોનમાં ખાતું આપણે જોઈન્ટ કરેલું હોય ને બેંકનું હવે તો પૈસા ખાતામાંથી ઉપડી જાય છે. એમ ને એમ ઉએ અત્યારે તો એક જણાને 4 લાખ રૂપિયા ઉપડી જાય. મેં કાલ વાત સાંભળી હતી. એવું છે એમ તો મારા પૈસા તો ખાતામાં રહ્યો નાખશે નહીં. ના હારું ફરું દાદી એ મને તો એને કીધું હું ખાતામાં નાખી જરા. ના કાલ હારું ફરું દાદી ખાતમ ના નખાવતો. ખાતામાં તો મારા આયા પરા છે કરોડપતિ બનવાનું તમને જેવી રીતનું કહું હવે હવે તો હું ડાયરેક્ટ કાલે દઈશ રોકડા પૈસા લાવીશ. અને તારા કેનો ફોન આવે છે? એ બુસ મારવાનો નહીં આવતો ને? આવે ગમે તેનો આવે ફોન એને આવે ભાઈ આવે. ઘરેનું ના આવે. આ તો તને ખબર નહીં બુસ મારું છે. કોક ને હગાની લાલચ આલી ની મને તો એમ ફોન આવ્યો હતો ના ના બસ હવે નાખું છું થોડીક વાર રહીને. હું સંદુજી બે બેઠા છે. સમજૂતી આયા હતા
એમ તો કે તડકો ગાળો છે તડકો ઓય આવું હેડો એ હા હેડવાનું કહેતા હતા પણ કે એમાં હાથે આવ્યા નથી કોણ હતું ઈ તો કરુણા હતા આમાં હે પરખી તમે તો હાથે ખૂબ ભગાવો છો હવે યાર કઈ અમે ઘણી મજા ના હારી સમજી બેહવું છે કાપવું છે ના ના આબુ છે આબુ પરખાઈ હા તો હવે હું નીકળું સારું હેડો હવે તો હાથ નવી આટો મારી જો કેમ હોદનું શું કામ સંદુદી અરે તો મેં કહું આગળની વાત નાસી છે હે સંદુદી હા એ તો સિચમોનો હગામાં પડે એટલે વહી ગોમાં 10 બૂસ મારી રહ્યો છે પૈસા લઈ લઈને જે હગા નહીં કરાવતો એટલે ખાસ એ કીધું છે ને મારે કઈ છોકરા ખાતો હતો ખાતો હતો ઓવે પણ મને ના કેવા આવતો પાસ ના પૈસા તમને કેવા નહીં કેવા નહીં આવે હવે હાલો પસંદ હા, કરો તમે ખબર કે હાથનો આટો મારીશ એ હારું હા તો સસ્પેરી લઈને હેડ્યો ખરા પણ સંતુડાન તો નર્તન તો કરવા છે બરાબર મારા બાપની સોગન એ 30,000 રૂપિયા હું ખેંચી લઈને 10,000 રૂપિયાની ટીમ ભરાવ ફોન તો કરો